ગાંધીનગર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું છે રાજીનામું। જ્યાં જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું। કામનું બધું ભારણ એવું કારણ તેમણે આગળ ધર્યું છે અને ત્યારબાદ તેમણે આ રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે। छठी वखतना धारासभ्य અને અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકેનું પદ નિભાવતા જેઠાભાઈ ભરવાડે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે ઉપાધ્યક્ષ તરીકેનું। સીધા તેમની સાથે વાત કરીશું। લગભગ બીજી વખત એવું હતું કે આપ ઉપાધ્યક્ષ તરીકે હતા કન્ટિન્યુ। શું કારણ થયું કે અચાનક જ રાજીનામું આપવું પડ્યું? કોઈ કારણ નથી એવું કે કંઈ અચાનક આપવું પડ્યું। ઘણા વખતથી મારી સાથે ઘણી બધી સંસ્થાઓ છે। ઘણી સંસ્થાઓમાં હું ચેરમેન છું, ડિરેક્ટર છું અને કામનું એટલું બધું ભારણ રહેતું હતું જેથી કરીને હું બધે સમય આપી નહોતો શકતો। એટલે સમયનું ખૂબ જ અભાવ હોવાના કારણે મને વિચાર આવ્યો હતો। માન્ય મુખ્યમંત્રી, માન્ય પ્રદેશ પ્રમુખ બધાની સાથે ચર્ચા કરી અને મેં કીધું બીજા કોઈને ચાન્સ મળે। ઘણા બધા સિનિયર ધારાસભ્યો છે, ઘણા બધા મંત્રીમંડળમાં સમાયા, બીજા નથી, તો મારી પાસે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે અને પાર્ટી અત્યાર સુધી મારા પર જે મહેરબાની રાખી છે તો મારે પાર્ટી માટે કંઈક કરવું જોઈએ। તો પાર્ટીને ધ્યાનમાં રાખીને મેં આ રાજીનામું આપ્યું છે જેથી કરીને બીજા કોઈ કાર્યકર્તાનો સમાવેશ થઈ શકે અને મને પાર્ટી અત્યાર સુધી જે આપ્યું છે એ પાર્ટી ખૂબ જ આપ્યું છે અને અત્યારે પાર્ટી માટે કે વાદ વિવાદમાં કોઈ વાદ વિવાદ નથી, કોઈની સાથે વાંધો નથી, પાર્ટી સાથે કોઈ વાંધો નથી, કોઈ પણ પ્રકારનો મારે કોઈની સાથે વાંધો નથી। એટલે વાદ વિવાદ વગર પ્રેમથી જો જે કામ થાય અને સ્વેચ્છાએ મેં મારું રાજીનામું આપ્યું છે। જેઠાભાઈ, આપે કીધું કે બીજાને ચાન્સ મળે એટલા માટે પદ ખાલી કર્યું। જેઠાભાઈ, હવે બીજો કયો ચાન્સ લેશે? એ પાર્ટીનો સબ્જેક્ટ છે। પાર્ટી જેને નક્કી કરશે કે બીજા કોઈને આપવું છે કે શું કરવું છે, પાર્ટીનો સબ્જેક્ટ છે। પાર્ટી નિર્ણય કરશે એ બધાને શિરોમાન્ય છે અને મારા માટે પણ પાર્ટી મહાન છે એટલે એ પણ શિરોમાન્ય છે। કારણ કે આ દેશના વડાપ્રધાન શ્રી માન્ય આપણા અમિતભાઈ શાહ સાહેબ જે રીતે કોઓપરેટિવ સેક્ટરને લઈ જવા માટે જે મહેનત કરી રહ્યા છે એ મહેનત કરવામાં અને હું નાફેડનો ચેરમેન હોવાના નાતે મને પણ આખા દેશમાં જવાનું થતું હોય, સમય મળતો ન હોય, જે કારણે મેં આ રાજીનામું આપ્યું છે અને એ સ્વેચ્છાએ આપ્યું છે, કોઈના પ્રેશર કે દબાણથી રાજીનામું આપ્યું નથી। જેઠાભાઈ, આ બદલાવનો સમય છે। પાછલા કેટલાય સમયથી સરકારમાં પણ બદલાવ આવ્યો, સંગઠનમાં પણ બદલાવની ચર્ચા ચાલી રહી છે। શું જેઠાભાઈ સંગઠનમાં કોઈ મોટા પદે જોવા મળશે? બિલકુલ નહીં। સંગઠનમાં તો મેં કામ જિલ્લા લેવલે મારા મત વિસ્તાર લેવલે કામ કર્યું છે એટલે સંગઠનનો બહુ મને એક્સપિરિયન્સ પણ નથી, પણ અત્યારે જે પરિસ્થિતિ છે કે મારી ઉંમર થઈ છે એટલે દોડધામ કરવાનું ઓછું રહે એવી રીતે મેં વિચાર્યું છે અને જેના કારણે મેં આ રાજીનામું આપ્યું છે। ભાઈ, અંતિમ સવાલ, હવે ભવિષ્ય શું જોઈ રહ્યા છો? કેમ કે અનેક વખત રાજીનામા પણ પડતા જોયા છે, તેમના હાવભાવ પણ જોયા છે અને તમારા હાવભાવ પણ હાલ જોઈ રહ્યા છે। તમારું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? મારું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટી જ છે। ભારતીય જનતા પાર્ટી જે કામ કહે એ કામ કરવાનું, કાર્યકર્તા રહેવાનું, કાર્યકર્તા તરીકે કામ કરવાનું, કોઈ બીજી પ્રોબ્લેમ જ નથી। એટલે ભારતીય જનતા પાર્ટી અમારા માટે મહાન છે અને સનાતન ધર્મ માટે જે કરવાનું થાય, હિન્દુત્વ માટે જે કરવાનું થાય બધું કરવાની માનસિકતા પૂરેપૂરી છે। ધન્યવાદ। તો આ હતા જેઠા ભરવાડ કે જેમણે જ ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં રાજીનામું આપ્યું છે। તેઓ હાલ કહી રહ્યા છે કે તે બીજાને ચાન્સ મળે તેટલા માટે આ જગ્યા ખાલી કરી રહ્યા છે। ઉંમરના કારણે વધુ દોડાદોડ ન થઈ શકતી હોવાનું પણ તેઓ કારણ આગળ ધરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં તેઓ શું કરે છે તેનો જવાબ ભવિષ્ય જ આપશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।